હવે વાત કરીએ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરતા ભૂતિયા શિક્ષકોની। ન્યૂઝ કેપિટલના અહેવાલની ધારદાર અસર સર્જાઈ છે અને ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી। અહેવાલ બાદ ભૂતિયા શિક્ષિકા પાસેથી પગારની વસૂલી કરવામાં આવી છે અને કપડવંશમાં ભૂતિયા શિક્ષિકા સામે તંત્રની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમપી હાઈસ્કૂલની શિક્ષિકા રૂપાલ વાઘેલા પાસેથી 7.9 લાખ પરત લેવામાં આવ્યા અને શિક્ષિકા કપડવંશમાં 1 વર્ષથી ગેરહાજર હતા। 1 વર્ષ પહેલા બાળકની સારવાર માટે રજા પર તેઓ ગયા હતા। તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે શિક્ષિકા ગેરહાજર રહ્યા હતા તેમની પાસેથી પગાર પણ વસૂલવામાં આવી રહ્યો છે। શિક્ષિકા કપડવંશમાં કામગીરી કરતા હતા અને ન્યૂઝ કેપિટલના અહેવાલની આ ધારદાર અસર સર્જાઈ છે, જેમાં હવે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। સમાચારોમાં